સુપ્રસિદ્ધ ભગુડા ગામે આવેલા મંગલધામમાં વૈશાખ સુદ બારસના રોજ દર વર્ષે પાટોત્સવનું આયોજન થાય છે। ચાલુ વર્ષે આયોજન આગામી તારીખ 20/5ને સોમવારના રોજ મોગલધામ ખાતે કરવામાં આવ્યું છે। એવા સાહિત્યકારો અને પ્રબુદ્ધજનોને વંદન કરવાનો અવસર તે જ દિવસે સાંજે 8 થી 10 દરમિયાન મોરારી બાપુના પાવન સાનિધ્યમાં યોજાશે। આ કાર્યક્રમમાં જેમની વેદના થવાની છે તેવા મહાનુભાવોમાં પિંગળશી બાપુ લીલા, થારિયા ભગત કચ્છ, ગૌરીદાસ બાપુ વડાળ, મનુભાઈ ગઢવી, પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ, ભવાની શંકર જોશી અને ડોક્ટર ઇન્દુબેન પટેલનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં બે મહાનુભાવો કીર્તિભાઈ ભટ્ટ અને ભાવિન પટેલનું સામાજિક ક્ષેત્રે વિશેષ પ્રદાન હોય તેમનો વિશેષ સન્માન કરવાનો ઉપક્રમ પણ યોજવામાં છે। દરેકને જય મા મોગલ। ભગુડા ધામને આંગણે 28મો જ્યારે પાટ ઉત્સવ છે તો મા ભગવતીના સાનિધ્યમાં આવું ઉજળો પર્વ અને 11મો મોગલ શક્તિ એવોર્ડ, ત્યારે આ વર્ષે પણ 6 જણાને મહાનુભાવોને વડીલોને 6ને એવોર્ડ છે, 2ને વિશેષ સન્માન છે। અને રાત્રિના આપ જાણીએ છીએ કે દર વર્ષે જબરદસ્ત સંતવાણી હોય છે। કલાકારોના ખૂબ આપણા દરેક કલાકારો અહીંયા ભાવથી પધારે છે અને પૂજ્ય મોરારી બાપુથી લઈ અને આપણા શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુથી લઈ અને આપણે જીણારામ બાપુ સુધી અને આપણા કવિ ધનસુખનાથ બાપુ, આવા દરેક સંતોની પણ અહીંયા હાજરી અમારી ઉપર ખૂબ એની દયાથી, કૃપાથી અમારી ઉપર કૃપા રાખે છે। અને અહીંયા લગભગ વિશ્વમાંથી જેને જે માની શ્રદ્ધા હોય છે એ ઘણા બધા દેશોમાંથી પણ મિત્રો સાયના પાટ ઉત્સવ માટે અહીંયા આવે છે। એનું ભગુડા ધામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું અને આ ભગવતી આપણી ઉપર કાયમ આવી કૃપા કરતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું। અને ગયા વર્ષે મને પરફેક્ટ યાદ છે કે 1.5 લાખ માણસોએ પ્રસાદ લીધેલ, તો આ વર્ષે પણ અમે 2 લાખ માણસોની ગણતરી રાખીને આ વખતે રસોઈની અમે તૈયારી કરી રહ્યા છીએ। તો એ પણ ને રાત્રિના પ્રોગ્રામમાં પણ લગભગ 2 લાખ જેટલું માણસ અવશ્ય હોય જ છે। દિવસે ઘણા માણસો પ્રસાદ લઈને પાછા નીકળી જતા હોય, પણ રાત્રિના પણ 2 લાખ જેવી માનવ મેદની મા મોગલ સ્વરોની અહીંયા હાજરી હોય છે। એટલે માના આ દરબાર વતી આપ બધાનું अहिले હાર્દિક સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં પધારવા બધાનું ભાવભીનું આમંત્રણ આપું છું। આજે આપણે જે વર્ષો આખા વર્ષમાં અલગ અલગ દિવસોના બધાના વારા હોય છે, એવા આજે આપણે 5500 સ્વયંસેવકો એ મા ભગવતીની અહીંયા દરબારમાં આવીને સેવા આપતા હોય છે। તો એવા સ્વયંસેવકોનું આજે અમે એમનું પણ આજની તારીખે સન્માન રાખ્યું છે અને બહેનો માટે મા ભગવતીના પ્રસાદ રૂપે સાડીઓ અર્પણ કરવાની છે અને ભાઈઓને ટી-શર્ટ અને શાલ અર્પણ કરવાની છે। એ પણ માના પ્રસાદી રૂપે અમે અર્પણ કરીએ છીએ। એ પણ અમારા માટે આનંદની વાત છે।